નાણામંત્રી નિર્મલા સીતારમણે 9મી વખત બજેટ રજૂ કર્યું. બજેટમાં સુરત માટે મોટી જાહેરાત કરવામાં આવી. મેગા ટેક્સટાઇલ પાર્કની અને ટેક્સટાઇલમાં આધુનિકરણ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ. ઉપરાંત દેશી કપડાં પર ભાર મૂકવાની પણ જાહેરાત કરવામાં આવી. સુરત હવે ગ્લોબલ લોજિસ્ટિક મેપ પર વધુ મજબૂત બનશે, કારણ કે સુરતમાં નવો ફ્લાઇટ કોરિડોર બનશે, જેથી આનાથી દરિયાઈ માર્ગે આવતો માલ સીધો ટ્રેન મારફતે દિલ્હી, હરિયાણા, પંજાબ પહોંચી શકશે. કેન્દ્રીય બજેટને નવી જોગવાઈઓ સુરતના કાપડ ઉદ્યોગ અને વેપારીઓ માટે આશાનું નવું કિરણ લઈને આવી. નિકાસમાં વૃદ્ધિ અને વિદેશ પ્રવાસમાં રાહતથી વેપારીઓને થશે ફાયદો. કાપડ ઉદ્યોગમાં વપરાતા કાચા માલ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થવાથી ઉત્પાદન ખર્ચ ઘટશે અને સુરતની નિકાસ વધશે. નિકાસના પ્રોત્સાહનોને કારણે સુરતનું તૈયાર કાપડ ડાયમંડ આંતરરાષ્ટ્રીય બજારોમાં અન્ય દેશોની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક બનશે. વિદેશી યાત્રા સંબંધિત ટેક્સ કે અન્ય ફીમાં રાહત મળવાથી વેપારીઓ માટે બિઝનેસ ટૂર અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશનમાં જવું આર્થિક રીતે સરળ બનશે. વિદેશ પ્રવાસ સસ્તો થવાથી સુરત નાના અને મધ્યમ વેપારીઓ પણ વિદેશ ખરીદદારો સાથે સીધો સંપર્ક કરી નવા ઓર્ડર્સ મેળવી શકશે. ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક ક્ષેત્રે બજેટરી ફાળવણથી માલસામાનની હેરફેર ઝડપી અને ઓછી ખર્ચાળ બનશે. સુરતના મોટાભાગના કાપડ એકમો MSME હેઠળ આવે છે, જેમને ટેક્સમાં રાહત મળવાથી વ્યવસાયના વિસ્તરણમાં મદદ મળશે. હું CA નીતિશ મોદી હાલમાં સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનો ટ્રેઝરર તરીકે સેવા આપી રહ્યો છું. આજે આપણા નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામનજીએ સતત 9મું બજેટ કેન્દ્રીય અંદાજપત્ર લોકસભામાં રજૂ કર્યું. આ અંદાજપત્રનો જો સારાંશ હું કહું તો હવે પછીના 10 વર્ષના રોડ મેપ છે. છેલ્લા ઘણા વર્ષોથી ભારત સરકાર વિવિધ દેશ સાથે FTA ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ કરી રહી છે. છેલ્લું આપણે 22મું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે યુરોપ યુનિયન, જેમાં 27 દેશ સાથેનું મધર ઓફ ટ્રેડ એગ્રીમેન્ટ્સ આપણે કર્યું, અને એ આવનારા વર્ષ 2026માં એના એગ્રીમેન્ટ હેઠળની જોગવાઈને ધ્યાનમાં રાખીને હવે આપણે ધંધા ઉદ્યોગ માટે ઇન્ડસ્ટ્રી ગ્રોથ કઈ રીતે વધે તેના પગલાં સરકાર લેવા જઈ રહી છે. તેના પરિપ્રેક્ષમાં જો આજે બજેટને જોઈએ તો આ જે એક્સપોર્ટ વધારવા માટે આપણા ઉદ્યોગો એક્સપોર્ટ વધારે એવી ક્વોલિટી, એવું પ્રોડક્શન, એવી પ્રોડક્ટિવિટી કરી શકે, એ કોમ્પિટિટિવનેસ વધે, એના માટે આજે નાણામંત્રીશ્રીએ ખૂબ જ સરસ જોગવાઈઓ ધરાવતું, દરખાસ્તો ધરાવતું બજેટ રજૂ કર્યું છે. જો હું ટૂંકમાં કહું તો MSME માટે એમણે જે ફંડમાં ફાળવણી કરી 10,000 કરોડની ફાળવણી કરી છે. સુરત અને દક્ષિણ ગુજરાતને જો હું ધ્યાનમાં લઉં તો સમગ્ર ભારત દેશમાં MSME સૌથી વધારે હોય તો ગુજરાતમાં, અને ગુજરાતમાં જો સૌથી વધારે હોય તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે છે. તો MSME માટે ગ્રોથ માટેની જે ફંડની 10,000 કરોડની ફાળવણી કરી છે, તો હું માનું છું કે ભવિષ્યમાં અહીંયા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ કે અન્ય કોઈ પણ નાના મોટા ઉદ્યોગકારોને આનાથી ફાયદો થશે. ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, આ બે મંત્રને ધ્યાનમાં રાખીને એમણે 3 કર્તવ્યો પર પોતાનું બજેટ રજૂ કર્યું છે. અત્યારે આપણો દેશ જે આર્થિક વિકાસ 6.5થી 7% સરેરાશ પર એક મોમેન્ટમ પકડી ચૂક્યો છે, તે મોમેન્ટમ એ સ્ટ્રોંગ બેઝને સસ્ટેનેબલ, કાયમી ટકાઉ બનાવવા માટેની આ બજેટમાં આપણે દરખાસ્ત અપેક્ષિત હતી. હું માનું છું કે એગ્રીકલ્ચર સેક્ટરને પણ તમે ધ્યાનમાં લો, કે સર્વિસ સેક્ટરને ધ્યાનમાં લો, કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર, દરેકને ન્યાય મળે તે રીતે આ બજેટમાં દરખાસ્તો આવી છે. તો હું માનું છું કે આપણું ભવિષ્ય, આપણે આ ભલે ટેરિફ વોર ચાલે છે તો આપણું ભારત દેશ વિકસિત ભારત 2047માં 7%ની પણ ઉપર GDP ગ્રોથ મેળવી શકશે, એવું સમરીલી કહી શકું. વિજય મેવાલા, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ, સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. નાણામંત્રી શ્રીમતી સીતારામનનું આ 9મું બજેટ છે, તે પણ એક પોતાનામાં રેકોર્ડ છે કે સતત 9મું બજેટ પ્રસ્તુત કર્યું છે. અને આ બજેટ આજે યુવાલક્ષી બજેટ ગણી શકાય. ઘણા બધા ઉદ્યોગોને રાહત આપવા માટે ઘણી વિન્ડો ઓપન કરવામાં આવી છે. સેન્ટર ઓફ એક્સલન્સ કે સેન્ટર ઓફ જે અમે ટેક્સટાઇલ માટે અહીંયા ઓપન કરવાની માંગણી હતી, એમાં સેન્ટર ઓફ એક્સલન્સમાં એમણે જે સ્કીમો જાહેર કરવાની એ લોકોની વાત છે, જે પહેલાં 20 કરોડ રૂપિયા હતી તે હવે
વધીને લગભગ 50 કરોડ રૂપિયાની માંગણી અમારી હતી ને આ ટોપિક અંદર આવ્યો છે એટલે એમાં કંઈક રાહત થાય. જો સેન્ટર ઓફ એક્સલન્સ અહીંયા સુરત ચેમ્બર થકી સ્થાપી શકે તો અહીંયાના ટેક્સટાઇલ ઉદ્યોગોને ઘણી એક્સપોર્ટ માટે રાહત થઈ શકે એવું છે. માટે એક સારું છે વીવર અને આર્ટિઝમને સપોર્ટ કરવા માટે એમણે સ્કીમો જાહેર કરી છે. બીજું કે ટુરિઝમ વધારવા માટે ખાસ તો એમણે જે સપોર્ટ કર્યો છે કે ટુરિઝમ કેવી રીતે વધે તો ટુરિઝમના માટે 5% TCSથી ઘટાડીને 2% કરવામાં આવ્યું છે. એટલે એ પણ એક ઘણું પોઝિટિવ પગલું કહી શકાય. બીજું વ્યાપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે સુરત વ્યાપારની નગરી છે, ટેક્સટાઇલનું હબ છે અને વ્યાપાર ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે એમણે કસ્ટમની સિસ્ટમો જે કસ્ટમમાં લોકોને તકલીફ પડે છે, માલ આવતો હોય કે જતો હોય એની સિસ્ટમમાં ઘણી રાહતો કરી છે. અને એક ડિજિટલ વિન્ડો બી એમને ઓપન કરી કે વન વિન્ડોમાં જે કામ થાય અને ડિજિટલ વિન્ડોમાં કસ્ટમમાં જે રાહત થતી હોય ને એક પ્રક્રિયા સરળ કરવામાં આવી કે જેથી કરીને અમુક લોકો પ્રક્રિયાને લઈને પાછળ ભાગતા હોય છે પણ ઘણી સરળ કરવામાં આવી છે પ્રક્રિયાઓ. માટે આ બધા જે પોઝિટિવ એમને થોટ્સ કર્યા છે અને એના લઈને ઉદ્યોગ ધંધામાં જે રાહતો થવાની છે તે ઘણી વધુ થવાની છે. અને ઉદ્યોગલક્ષી બજેટ છે, યુવાલક્ષી બજેટ છે, એવા જ મત્સ્ય ઉદ્યોગોમાં પણ એમણે ઘણી રાહતો આપી છે. 10 લાખ સુધીના જે કુરિયરો હતા એમાં એમણે બજેટ લિમિટ વધારી છે. માટે ઉદ્યોગોને બી ઘણું પ્રોત્સાહન આપતું બજેટ છે. આ બજેટને ચેમ્બર ઓફ કોમર્સ તરફથી અમે આવકારીએ છીએ અને ઘણું સારું બજેટ કહી શકાય એવું અમને લાગે છે. આભાર. મારું નામ અશોક ગીરાવાળા છે, વાઇસ પ્રેસિડેન્ટ SGCCI ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ ગુજરાત ટેક્સટાઇલ વીવર્સ એસોસિએશન. આજનું જે બજેટ છે એ ટેક્સટાઇલ માટે ખૂબ આશારૂપ સાબિત થશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે જે રીતે અમારી માંગણીઓ હતી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અને ખાસ કરીને અમારી માંગણી એ હતી કે એક સેન્ટર ઓફ એક્સલન્સ કે આજે સેકન્ડ લાર્જેસ્ટ પ્રોડક્શન નાવ સુરત, આપણે ચાઇના કરતાં પણ બીજા નંબરનું પ્રોડક્શન કરતું કોઈ સિટી હોય તો સુરત છે. અને એમાં ઇનોવેશન માટે, ટેકનોલોજી અપગ્રેડ અને R&D માટે નવી કહેવાય કે માર્કિંગ માટે જે સ્ટાન્ડર્ડાઇઝ માર્ક માટે એક્સપોર્ટ કરવા માટેની જે અમારી માંગણી હતી કે સેન્ટર ઓફ એક્સલન્સ થવું જોઈએ એ માંગણી અત્યારે સંતોષાઈ છે. એની અંદર જે માંગણી છે અમારી 50 કરોડની હતી, મારા ખ્યાલથી એ ફળીભૂત થઈ છે. હવે પછીની વાત આવે છે કે મેગા ટેક્સટાઇલ પાર્ક. તો ટેક્સટાઇલ પાર્કની વાત કરીએ તો મેગા ટેક્સટાઇલ પાર્ક માટે પણ સરકારે ઘણી બધી છૂટો આપી છે. હવે આખું વિવરણ છે હવે પછીના બીજા તબક્કામાં આપને જાણવા મળશે. પણ મોટી વાત એ છે કે ટેક્સટાઇલ પાર્કની મેગા ટેક્સટાઇલ પાર્ક માટેની સરકારે ઘણી બધી છૂટો આપી છે. બીજી વાત વીવર્સની વાત કરી છે. વીવર્સને ઇન્વેન્ટરી માટેની એક નવી વાત છે, એ હજી એનું સ્પષ્ટીકરણ નથી આવ્યું પણ વીવર્સને ખાસ કરીને ધ્યાનમાં રાખ્યો છે. કારણ કે આ દેશની અંદર મોટી રોજગારી કોઈ આપતો ઉદ્યોગ હોય તો ટેક્સટાઇલ છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે દેશની અંદર 19.5 કરોડ લોકોને આ ટેક્સટાઇલ ઉદ્યોગ રોજગારી આપે. માત્ર સુરતની વાત કરીએ તો 18 થી 20 લાખ લોકોને રોજગારી આપે છે. તો ટેક્સટાઇલની વાત છે એ ઘણી બધી અંશે સ્વીકારવામાં આવી છે. આ એક માંગણી અમારી હતી કે ટેક્સટાઇલ યુનિવર્સિટી, હવે એનું સ્પષ્ટીકરણ થયું નથી પણ યુનિવર્સિટી આપવાની વાત કરી છે. ઔદ્યોગિક ટેક્સટાઇલ યુનિવર્સિટીની વાત થઈ છે પણ એમાં સ્પષ્ટીકરણ નથી. પણ હું માનું છું કે ટેક્સટાઇલ યુનિવર્સિટીનો આમાં સમાવેશ થશે. હવે વાત હતી બીજી કે જે એક્સપોર્ટ થઈ રહ્યું છે, અમારી માંગણી હતી કે એક્સપોર્ટમાં ડ્યુટી 10% ડ્રુબેક મળવી જોઈએ. તો 10% ડ્યુટી ડ્રુબેક છે એ અમને આ વખતે ગાર્મેન્ટની અંદર વાત કરી છે કે ગાર્મેન્ટને પણ એમાં સાંકળી લીધું છે કે વિદેશની અંદર એક્સપોર્ટ થશે તો અત્યારે મોટું માર્કેટ છે અમારું US અને યુએસની અંદર મોટા ભાગે 10,000 કરોડથી વધારે પણ અમારું એક્સપોર્ટ થતું હતું. એટલે અમારી માંગણી હતી કે એ ચેનલ તૂટે નહીં. અત્યારે જે ટેરિફ વોર ચાલી રહી છે એની અંદર જે રીતે 25% ટેરિફ નાખવામાં આવી છે તો એમાં 10% ડ્યુટી ડ્રોબેક ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગવામાં આવી હતી. મારા ખ્યાલથી એ અંશે માંગણી અમારી સંતોષાય છે કારણ કે ગાર્મેન્ટને એમાં ઇન્ક્લુડ કરી દીધું છે. તો આ જે હતી એમાં એક જ માંગણી અમારી છે કે જે હજી ટફ સ્કીમ જે અમારી માંગણી હતી કે અમે એક સારામાં સારી સ્ટફ સ્કીમ જે ઘણા વર્ષોથી બંધ કરવામાં આવી છે એની માંગણીને અમે રજૂ કરેલી સરકારમાં કે એને જો
માંગણી અમારી સંતોષવામાં આવે તો આવનારા દિવસોમાં ટેકનોલોજી અપગ્રેડ અમારે ચાઇનાને બીટ કરવું છે અને આત્મનિર્ભર માટે પણ એક ટપ્સની સ્કીમની જરૂરિયાત હતી જે અત્યાર સુધીમાં એ ધ્યાનમાં આવી નથી. પણ હું માનું છું કે સરકારે અત્યાર સુધીમાં તમામ માંગણીઓ અમારી સ્વીકારવામાં આવી છે. ખાસ કરીને QCO યાન પરથી હટાવ્યું છે. ત્યાર પછી બીજી વાત BIS મશીનરી ઉપરથી હટાવ્યું છે. આવી ઘણી બધી માંગણીઓ સરકારે અમારી મંજૂર કરી છે અને હવે હું માનું છું કે આ માંગણી પણ અમારી મંજૂર થશે એવી સરકાર પાસે અમારી આશા અને અપેક્ષા છે. થેન્ક યુ. નમસ્કાર, હું નિખિલ મદ્રાસી, પ્રમુખ ધ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. ચેમ્બરના પ્રમુખ તરીકે અને ચેમ્બર તરીકે અમે આ બજેટને આવકાર આપીએ છીએ. એક ક્રાંતિશીલ બજેટ છે. ખાસ કરીને 7% વિકાસ દર જાળવી રાખવાની વાત એ કોઈ પણ દેશ માટે નાની સૂની વાત નથી અને યુવા શક્તિ ડ્રીવન બજેટ છે તેમ પણ કહી શકું. આર્થિક વિકાસ તેજ અને સતત રાખવાની વાત, આ ઉપરાંત લોકોની આકાંક્ષાઓ પૂરી કરવાની વાત અને સબકા સાથ સબકા વિકાસની વાત દિલને સ્પર્શી જાય તેવી હતી અને નિર્મલાજીએ સૌનું દિલ જીતી લીધું છે એમ પણ કહી શકું. ડાયાબિટીસ અને કેન્સર સહિતના રોગો માને લડવા માટે કેન્દ્ર સરકાર કેટલીક વિશિષ્ટ જોગવાઈઓ કરે છે. એટલું જ નહીં, આયુર્વેદિકના સેન્ટરો સ્થાપવાની વાત કરી છે. માનું છું કે આ ઓલ્ટરનેટિવ મેડિસિનના સંદર્ભની અંદર હેલ્થ સેક્ટરની અંદર બહુ મોટી વાત એમણે કરી છે. કોઈ પણ શહેરનો વિકાસ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર નિર્ભર હોય છે. 5 લાખથી વધુ વસ્તી ધરાવતા 2 ટાયર 3 ટાયર સિટી, જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે, આવા શહેરોની અંદર વધુ જોગવાઈ કરીને તમામ શહેરોની ગટરની, પાણીની, રસ્તાની, પાવરની વ્યવસ્થાને મજબૂત કરવા માટેનો આ દિશા નિર્દેશ આ બજેટમાં કરવામાં આવ્યો છે. 20 નવા રાષ્ટ્રીય જલમાર્ગ અને 7 હાઈસ્પીડ રેલ કોરિડોર માનું છું કે એ ગેમ ચેન્જર સાબિત થશે. જો ટેક્સટાઇલની અને સુરતની વાત કરું તો ચેમ્બરની જે જૂની માંગણી હતી તે સેન્ટર ઓફ ટેક્સટાઇલ એક્સલન્સ ટેક્સટાઇલ માટે અમે સ્થાપિત કરવા માંગીએ છીએ. 20 કરોડની મર્યાદા હતી એ કદાચ હવે વધવામાં આવશે અને અમારી જે માંગણી છે તે 50 કરોડ સુધી કરવાની છે. હું માનું છું કે એ ચોક્કસ જ અમારી આશા ફળીભૂત થશે. અમે એમ પણ કહ્યું હતું કે અમને ક્લસ્ટર ડેવલપમેન્ટ એના અલોકેશન, એના જે ફંડના એલોકેશન છે તેને આધુનિકરણ માટે વધુ પૈસા એલોટ કરવામાં આવે અને ચોક્કસ જ આ બજેટની અંદર એવી જાહેરાત કરવામાં આવી છે જેનાથી અમને એવું લાગે છે કે એ ફાયદો સુરતને થશે. વિવર્સ અને આર્ટિઝન્સ માટે પણ ચોક્કસ જોગવાઈ કરવાની વાત કરવામાં આવી છે. જોકે હજુ ચોક્કસ કેટલી જોગવાઈ છે તે સ્પષ્ટ થયું નથી, પણ આશા રાખીએ છીએ કે એ દિશાની અંદર પણ કંઈક સારી મોટી જાહેરાતો થશે. ડાયમંડનો સવાલ છે ત્યાં સુધી હજુ સુધી કોઈ સ્પષ્ટ જોગવાઈઓ હાલમાં આંખે ઉડીને વળગે તેવી નથી, એટલે એના ઉપર હું વિશેષ ટિપ્પણી નહીં કરીશ. પણ 2 વાત ચોક્કસ કરીશ. એક, મહિલા સશક્તિકરણની દિશાની અંદર દરેક ડિસ્ટ્રિક્ટની અંદર એક ગર્લ્સ હોસ્ટેલ ઊભી કરવાની જે વાત કરી છે નિર્મલાજીએ એ બહુ આવકારદાયક ઘટના છે. અને ટુરિઝમ જે આપણા દેશના નિકાસને માટે બહુ જરૂરી છે, એમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોસ્પિટાલિટી ખોલવાની વાત છે. આવા પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ ખોલવાને કારણે આ ઉદ્યોગને પણ વધુ પ્રોત્સાહન મળશે. દિવ્યાંગો માટેની ખાસ સહારા યોજના શરૂ કરવામાં આવશે અને આર્ટિફિશિયલ લિમ્બ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવશે. આમ મોટામોટી કહી શકું કે આ બજેટને ચેમ્બર આવકારે છે. 10માંથી કેટલા પર્સન્ટેજ ના હોય, માત્ર ગુણવત્તા કેટલી છે તે અગત્યનું છે. બજેટમાં જોગવાઈ એક વાત છે અને તેના આંકડાની પરિપૂર્ણતા એ બીજી વાત છે. એટલે 1 વર્ષ રહીને આપણે આ બજેટ કેવું ગયું તેના આંક હું ચોક્કસ 1 વર્ષ પછી આપી શકું, અત્યારે આપી શકું નહીં.